સાબરડેરીમાં ભાવફેરને લઈને પશુપાલકોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો। ગઈકાલની ઘટના બાદ 1000ના ટોળા સામે નોંધાઈ ફરિયાદ। સાબરકાંઠા બાદ અરવલ્લીમાં પણ સાબરડેરી સામે પશુપાલકો મેદાને ઉતર્યા। સતત બીજા દિવસે પશુપાલકોએ ડેરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ગઈકાલે પોલીસ સાથે ઘર્ષણ બાદ અરવલ્લીમાં આજે પશુપાલકોએ દૂધ રસ્તા પર ઢોળી વિરોધ પ્રદર્શન કર્યું। અરવલ્લીના બાયડ, ધનસુરા, મોડાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભાવ વધારો નહીં તો દૂધ નહીંના સૂત્રો સાથે વિરોધ નોંધાવ્યો। તો મોડાસાના હફસાબાદ ગામમાં પણ પશુપાલકો એકત્ર થઈ વિરોધ કર્યો। ભિલોડાના 15 પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળી સાબર ડેરી સામે સૂત્રોચ્ચાર કર્યા। તો સાબરકાંઠામાં પણ આંદોલન ઉગ્ર બનતા પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કર્યું। છેલ્લા 2 દિવસથી ચાલી રહેલા પશુપાલકોના ઉગ્ર આંદોલનના પડઘા હવે ગાંધીનગર સુધી પહોંચ્યા। સહકાર મંત્રીએ સાબર ડેરીના ચેરમેન અને એમડીને તેડું મોકલ્યું છે। સરકારે એમડી અને ચેરમેન પાસે સમગ્ર વિવાદને લઈને ખુલાસો માંગ્યો। ગઈકાલે સાબર ડેરી સામે થયેલા ઉગ્ર આંદોલનમાં તોડફોડ મામલે પોલીસે 74 આગેવાનો સહિત 1000ના ટોળા સામેનો ગુનો નોંધ્યો છે, જેમાં પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તમામ સામે લોખંડની પાઇપો, લાકડીઓ અને પથ્થરોથી પૂર્વ નિયોજિત કાવતરું અને તોફાન કર્યો હોવાનો આરોપ છે। મહત્વનું છે કે ગઈકાલે પશુપાલકોએ વિરોધ નોંધાવી પોલીસ પર હુમલો કર્યો હતો, સાથે ડેરીના ગેટ પર વાહનો ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડ્યું હતું। સમગ્ર કેસમાં ફરિયાદ નોંધાતા મોડાસા ખાતે આવેલ જશુ પટેલના ઘરે તાળા મારેલા જોવા મળ્યા। સાબર ડેરી સામે પશુપાલકોનો આક્રોશ વધુ ભડકી રહ્યો છે। ગઈકાલે વિરોધ બાદ ઘરે પહોંચેલા યુવકનું મોત થયું। સાબર ડેરીમાં ભાવફેરને લઈ ખેડૂતોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે રોષ છે। 14 જુલાઈના રોજ મોટી સંખ્યામાં ખેડૂતો સાબર ડેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ હલ્લાબોલ કરી ભારે ઉહાપો મચાવ્યો હતો। પોલીસે પણ પરિસ્થિતિને થાળે પાડવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા, પરંતુ આ બધાની વચ્ચે એક યુવકના મોતના સમાચાર આવતા જ પશુપાલકોનો રોષ આસમાને પહોંચી ગયો। ઝીંઝવા ગામના મૃતક યુવક અશોક ચૌધરીના પરિવારે દાવો કર્યો છે કે તે સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શનમાં ગયો ત્યારે ઘરે પરત ફર્યા બાદ તેની તબિયત અચાનક લથડી હતી, જેથી તેને ઈડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો। હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું। યુવકના મોતના સમાચાર સમગ્ર પંથકમાં વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા। પરિવારનો આરોપ છે કે યુવકને મારવામાં આવ્યો હોઈ શકે છે, જેના કારણે તેની તબિયત બગડી હતી। અશોક ચૌધરીના મોતને લઈ અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ મૃતક યુવકના પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે। જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। સાબરકાંઠામાં ભાવફેર બાબતનો વિરોધ યથાવત છે। હિંમતનગરના રાયગઢ ગામમાં દૂધ મંડળી સામે જ દૂધ ઢોળી વિરોધ દર્શાવાયો છે, સાથે સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢી વિરોધ કરાયો। રાયગઢ ગામની દૂધ મંડળી ખાતે પશુપાલકો એકઠા થઈ નનામી બનાવી અને વિરોધ દર્શાવ્યો હતો। પહેલા દૂધ મંડળી સામે દૂધ ઢોળી વિરોધ દર્શાવ્યો, બાદમાં નનામી કાઢવામાં આવી। આ તરફ સુરતની સુમુલ ડેરીમાં અને વડોદરાની બરોડા ડેરીમાં પણ વિવાદ વકરી રહ્યો છે। સાબરકાંઠા બાદ સુરતની સુમુલ ડેરીમાં પણ વિવાદ જોવા મળ્યો। સુમુલ ડેરીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ખાનગી મીટિંગનો ઓડિયો વાયરલ થતા મામલો ગરમાયો છે। ડિરેક્ટર્સની પ્રાઇવસી ભંગ થતા સ્ટેટ રજિસ્ટરને ફરિયાદ કરવામાં આવી। સુમુલના ચેરમેન માનસી પટેલ, ઉપપ્રમુખ રાજુ પાઠક, ધારાસભ્ય સંદીપ દેસાઈ અને જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડ વચ્ચે મીટિંગ યોજાઈ હતી, જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। સમગ્ર મામલે લીગલ ઓપિનિયન લીધા બાદ ફાઇનલ નિર્ણય કરાશે। જો કે આ મામલે હાલ સુમુલના ડિરેક્ટરોએ કોઈ પણ પ્રતિક્રિયા આપવાથી ઇનકાર કર્યો છે। આ તરફ બરોડા ડેરી દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરરીતિના આરોપ સાથે વિવાદ વકર્યો છે। ડેરીની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં બનાવટમાં ગ્રાહકોના નામે દૂધ ભરી ગેરરીતિ આચરવાના આરોપ લાગ્યા છે। ડેસર તાલુકા પંચાયત સભ્ય રાજદીપસિંહ પરમારે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે ગંભીર આરોપ લગાવી પોલીસ ફરિયાદ નોંધાવી છે। તેમનો આરોપ છે કે કુલદીપસિંહ રાહુલજી વીજપુરના વતની હોવા છતાં રાજપુર મંડળીમાં દૂધ ભરાવી રહ્યા છે। રાજપુરમાં તેમના નામે ઘર કે પશુ નથી, તેઓ દૂધ કેવી રીતે ભરાવી રહ્યા છે? ગ્રાહક નંબર 158 બનાવી 2024માં તેમના નામનું દૂધ મંડળીમાં ભરાવવામાં આવી રહ્યું છે દૂધ। ગીર ગઢડા તાલુકાના દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓએ એસટી ડેપોમાં હલ્લાબોલ કર્યો। ગીર ગઢડા તાલુકામાં આવેલા દ્રોણ અને કોદિયા ગામના વિદ્યાર્થીઓ સવારે એસટી વિભાગ સામે હલ્લાબોલ કરી ચૂક્યા। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। છેલ્લા ઘણા સમયથી આ ગામના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે એસટી બસની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા। સમયસર બસ ન આવતા શાળાએ જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે। ગામના સ્થાનિકો અને વિદ્યાર્થીઓને તેને લઈને વારંવાર રજૂઆત પણ કરવામાં આવી, છતાં કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ વિદ્યાર્થીઓની સમસ્યા હલ કરવાનો કોઈ જ પ્રયાસ તંત્રએ કર્યો નથી। વારંવારની રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા। વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ હલ્લાબોલ કરી રોડ પર ચક્કાજામ કર્યો।
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એસટી બસ સ્ટેશનના ગેટ આગળ પહોંચી ગયા, જ્યાં સૂત્રોચ્ચાર અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરી પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું. ગાંધી ચિંધ્યા માર્ગે એસટી બસ સ્ટેશનની ગેટ આગળ બેસી વિદ્યાર્થીઓએ પોતાની વાત તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમના માટે સમયસર બસ મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવે. ડેપો મેનેજર પણ ખાતરી આપી ચૂક્યા છે તેમની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે. વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી. જૂનાગઢના માંગરોળ તાલુકાના આજેક ગામે આવેલા પુલના સમારકામ સમયે સ્લેબ તૂટતા તંત્ર દોડતું થયું. આજેક ગામથી નજીક આત્રોલીથી કેશોદ તરફ જવા માટે જર્જરિત પુલનું સમારકામ શરૂ કરાયું, જેના માટે પુલને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો. તંત્ર દ્વારા પુલનું સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન પુલનો એક સ્લેબ તૂટ્યો હતો, સાથે જ પુલ પર ઉભેલા લોકો પણ નદીમાં ખાબક્યા. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ. પુલના રિપેરિંગ કામ દરમિયાન હિટાચી મશીનથી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે અચાનક જ સ્લેબ તૂટ્યો. તંત્રનું કહેવું છે કે નવો પુલ બનાવવા જૂનો પુલ તોડવામાં આવી રહ્યો હતો. જોકે ઘટના બાદ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં કામગીરી જોવા લોકો પુલ પર ઉભા રહ્યા હતા. જોકે ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી. આવી જ ઘટના 12 જુલાઈના રોજ ડભોઈ તાલુકાના નંદેરિયા ગામે પણ સામે આવી હતી, જ્યાં ગામમાં પ્રવેશવાના માર્ગ પર આવેલો બ્રિજ ધરાશાયી થયો, જેના કારણે લોકોને અવરજવર માટે હાલાકી વેઠવી પડી રહી છે. ગ્રામજનો અને વિદ્યાર્થીઓને 2 કિલોમીટર ફરી ચાંદોદ અને ડભોઈ અવરજવર કરવાની ફરજ પડી રહી છે. હાલ સ્થાનિકો ટકાઉ અને મજબૂત પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે. ગંભીરા દુર્ઘટના બાદ રાજ્યભરનું જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. ઠેર ઠેર જૂના બ્રિજના સર્વે કરવામાં આવી રહ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ઠેર ઠેર તમામ બ્રિજનો સર્વે કરાઈ રહ્યો છે. ત્યારે સોમનાથ જિલ્લાના નાના મોટા 45 જેટલા બ્રિજનો સર્વે કરવામાં આવ્યો. સાથે જ જ્યાં ભારે વાહનો પર પ્રવેશબંધી કરવામાં આવી તેવા બ્રિજ પર બેરિકેટિંગ લગાવાઈ રહ્યા છે. સંબંધિત વિભાગોને પણ જરૂર જણાય ત્યાં રિપેર કરાઈ રહ્યું છે, તેમજ વાહન વ્યવહાર બંધ કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવાઈ રહ્યું છે. ગંભીરા બ્રિજ તૂટતા 20 લોકોના મોત થયા, પણ તેની સાથે સાથે એક નવી સમસ્યા પણ સામે આવી. આ બ્રિજ આંકલાવ તાલુકાને વડોદરા ગ્રામ્યને જોડતો બ્રિજ છે, જેથી આંકલાવથી પાદરા જતા અનેક લોકો માટે રસ્તો બંધ થયો છે. આંકલાવથી પાદરા જીઆઈડીસીમાં રોજગારી માટે જતા અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે. હાલ આ લોકોને ઉમેટા અને આસોદરથી ફરીને પાદરા સ્થિત તેમની ફેક્ટરીમાં જવું ખર્ચાળ બન્યું. સાથે આવવા જવાનો સમય પણ વધી ગયો, જેથી પાદરા જીઆઈડીસીમાં કામ કરતા આંકલાવ તાલુકાના યુવાનોની હાલત દયનીય બની. તો આંકલાવના ખેડૂતો જે પાદરા શાકભાજી વેચવા જતા હતા તેમને પણ ફરીને જવું પડી રહ્યું છે, જેના કારણે તેમની પણ મુશ્કેલી વધી છે. આ તરફ જેતપુર હાઈવે પર ખાડાના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને લઈ જિલ્લા કલેક્ટરે એનએચએઆઈના અધિકારીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સાઇટની મુલાકાત કરી હાઈવેની નિર્માણ કામગીરીની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે હાલ 67 કિલોમીટરનો હાઈવે 4 લેનમાંથી 6 લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે 14 જેવા સ્થળો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જ્યાં ટ્રાફિક જામની સમસ્યા વારંવાર સર્જાય છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા મુંબઈ નેશનલ હાઈવે પર ખાડાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વલસાડ નજીક મુંબઈ નેશનલ હાઈવે પર ભારે વરસાદને કારણે મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે તંત્ર દ્વારા ખાડા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આ તરફ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વાપી નજીક બગવાડા ટોલ નાકા પર મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા, જ્યાં તેઓ ટોલ ટેક્સ ઉઘરાવવા માટે વિરોધ નોંધાવ્યો. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા. રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા. કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના કારણે વાહન વ્યવહારને અસર થઈ. મહત્વનું છે કે ચોમાસામાં ભારે વરસાદને કારણે વાપીથી શામળાજી હાઈવે પર મસમોટા ખાડા પડ્યા હતા, જેના કારણે અકસ્માત પણ વધી ગયા હતા. 2 લોકોએ ખાડાના કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો. જોકે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને કારણે સરકારે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી. જિલ્લા કલેક્ટર પણ વલસાડ હાઈવે પર પડેલા ખાડાને કારણે અકસ્માતમાં કોઈનું મોત થશે તો કોન્ટ્રાક્ટર સામે માનવબધનો ગુનો દાખલ કરવા આદેશ આપ્યા છે. કોંગ્રેસની માંગ છે કે જ્યાં સુધી હાઈવેનું સમારકામ ન કરવામાં આવે ત્યાં સુધી ટોલ ઉઘરાવવામાં ન આવે. સાથે જ જિલ્લાના અંતરિયાળ રસ્તાઓ અને નેશનલ હાઈવેની ખરાબ હાલત તાત્કાલિક સુધારવા કોંગ્રેસ